hope you all are doing well. See, previously આપણે તમારા principles of marketing નું unit number 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the micro and macro environment factor that are going to affect us or our company. Fine. As a marketer, or we can say that as a consumer also. બંને લોકોને એ વસ્તુ અફેક્ટ કરે છે કારણ કે આપણે ઇન્ડિવિજ્યુઅલ થી લઈ અને એક આખી ઇકોનોમી સુધી દરેક ફેક્ટરને કન્સિડર કરીએ છીએ. સો ઓફ કોર્સ વેન વી આર કન્સિડરિંગ માઇક્રો પ્લસ મેક્રો, it is always from individual to company, or we can say that country to individual. Fine. હવે તમને એના ફીચર્સ આપેલા છે કે ફીચર્સ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. માર્કેટિંગ એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ અથવા તો માર્કેટિંગ એન્વાયરમેન્ટ જે છે એની લાક્ષણિકતા શું છે. એક તમને બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર આપેલું છે, 5 જ ફેક્ટર છે બરાબર, અને 5 જ ફીચર્સ છે એવું કહી શકીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ આપેલા છે બધા. તમને એમ થશે કે આવું પણ પોસિબલ છે. યસ, ઇટ હેપન્સ. ફાઇન. લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે સ્પેસિફિક એન્ડ જનરલ. સી, સ્પેસિફિક વસ્તુ એવી હોય કે જે કોઈ ડિસાઇડેડ એરિયાની અંદર વર્કઆઉટ કરતા હોય, જ્યારે જનરલાઇઝ એવી વસ્તુ છે કે જે કોઈ ડિસાઇડેડ વસ્તુની અંદર ડીલ નથી કરતા બટ ઇન જનરલ બધાને લાગુ પડે છે. ફાઇન. માર્કેટિંગ એન્વાયરમેન્ટ એવી વસ્તુ છે કે જે સ્પેસિફિક પણ છે અને જનરલ પણ છે બરાબર. આજે હું કોઈ પણ ટાર્ગેટ માર્કેટને લઈને પછી એ ડેમોગ્રાફિક ગ્રુપ થ્રુ હોય કે ઇન્કમ ગ્રુપથી છે બરાબર, એજ ગ્રુપનું છે, જેન્ડર ગ્રુપનું છે કે ઇન્કમ ગ્રુપનું છે, કોઈ પણ બેઝથી હું એક સ્પેસિફિક જે છે એ ગ્રુપને ટાર્ગેટ કરું છું. ફાઇન. આ થઈ ગયું મારું ટાર્ગેટ માર્કેટ. પણ આ વસ્તુ તો જનરલ પણ છે ને, એટલે કે મેં જે લોકોને ટાર્ગેટ નહીં કર્યા હોય પ્રોબેબલી એ લોકો પણ મારી પ્રોડક્ટને પરચેસ તો કરતા જ હશે ને. ફાઇન. હવે બહુ સિમ્પલ એવું તમને એક એક્ઝામ્પલ આપું. તમે જો નેસ્કેફેની એડવર્ટાઇઝમેન્ટ જોયેલી હોય, દે આર પર્ટિક્યુલરલી ટાર્ગેટિંગ યંગસ્ટર્સ. ફાઇન. તો આ તો સ્પેસિફિક એડવર્ટાઇઝમેન્ટ હતી ને, પણ તોય દરેક નાના મોટા વ્યક્તિ એ નેસ્કેફેની કોફી બનાવીને પીવે જ છે. ફાઇન. સેમ વે મેગી નૂડલ્સ. મેગી નૂડલ્સ ઇઝ પ્રોડક્ટ ફોર પર્ટિક્યુલરલી ટીનેજર્સ, but from youngsters to adults, everyone is eating Maggi and purchasing it. તો તમે એક વસ્તુ જુઓ કે એડવર્ટાઇઝમેન્ટ અલગ પર્પઝથી બનાવેલી છે બરાબર, પણ એ પર્પઝની સાથે સાથે જનરલાઇઝ વેની અંદર પણ દરેક વસ્તુ જાય છે. ફાઇન. સ્પ્રાઇટ ક્લિયર હે, બધા પીવે છે, ભલે યંગસ્ટર્સને ટાર્ગેટ કરીને બનાવેલી છે, બટ એવરીવન ઇઝ ડ્રિંકિંગ. ફાઇન. સો these are the perspective કે સ્પેસિફિક તો છે જ એલિમેન્ટ કે જેને લઈને માર્કેટર એવું વિચારે છે કે આ પર્ટિક્યુલર કેટેગરીના લોકો આપણી પ્રોડક્ટને પરચેસ કરશે, પણ એના સિવાયના લોકો પણ એ પ્રોડક્ટને પરચેસ કરે જ છે. યસ ઓર નો? સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલો છે, જે જનરલાઇઝ બનાવે છે તમારી માર્કેટિંગ એક્ટિવિટીને. ફાઇન. તમે વિચાર્યું હતું એના કરતાં કંઈક અલગ જે છે એ પર્સપેક્ટિવ તમને આપે છે. પછી વાત આવે છે કોમ્પ્લેક્સિટીની, એટલે કે માર્કેટિંગ એન્વાયરમેન્ટ સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક કોમ્પ્લેક્સ છે. તમને એમ થાય કે મેડમ એવું કેવું કોમ્પ્લેક્સ છે, એવી તો બધી કેવી ગૂંચવણ છે એની અંદર. તો બહુ સિમ્પલ એવી વસ્તુ કહી દઉં કે જેમાં તમારે ડિમાન્ડ, સપ્લાય, પ્રાઇસ, પ્રોડક્ટ, પ્રોડક્શન
માર્કેટિંગ, ઇન્કમ ગ્રુપ, ઇકોનોમિક ગ્રુપ, political aspect, legal aspect, environmental aspect, cultural aspect, social aspect, technological aspect, demographic issues, age, education level, unemployment level, poverty level, national income, GDP, GNP, production of nation. આટલી બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખી અને જો માર્કેટિંગ પ્રોગ્રામ સેટ કરવો પડે, બરાબર, આ દરેક વસ્તુ તમારા માર્કેટિંગને અફેક્ટ કરે, શું સમજી જ જવાનું છે કે ઇટ ઇઝ કોમ્પ્લેક્સ ઇન નેચર. બરાબર, તો એ વસ્તુ આપણે સિમ્પલી સમજી જવાય કે આ વસ્તુ જે છે એનો નેચર કોમ્પ્લેક્સ છે. આટલા બધા ફેક્ટર્સ એક સાથે અફેક્ટ કરે છે. અને આ તો હું તમને ખાલી એવી પ્રોડક્ટની વાત કરું છું કે જે એક કન્ટ્રી લેવલે જે છે એ વર્કઆઉટ કરે છે. પણ જો ઇન્ટરનેશનલ લેવલે વર્કઆઉટ કરતી હોય તો યુ કાન્ટ ઇમેજિન હાઉ મેની થિંગ્સ યુ હેવ ટુ ડુ. તો પછી આપણે ઇમેજિન કરવાનું નથી આવતું પિક્ચરમાં કે કેટલી વસ્તુ આપણે કરવી પડશે. કારણ કે ત્યાં તો ખાલી એક દેશના જ લોકો નહીં, અલગ અલગ દેશના લોકોનું તમારે જે છે એ ધ્યાનમાં રાખવું. અને આ જેટલી પણ મલ્ટીનેશનલ કંપની છે, બરાબર, જેટલી બી ડોમિનોઝ, બરાબર, મેકડોનાલ્ડ્સ, આ જેટલી બી મોટી મોટી કંપની છે, કોકાકોલાની બધી કંપની, આ બધી કંપની હકીકતે દરેક દેશના લોકો માટે, દરેક દેશના દરેક રિજિયનના લોકો માટે અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ બનાવે છે. યુ કેન સર્ચ ઇટ આઉટ ઓન યુટ્યુબ. ધીસ ઇઝ અ ફન ટાસ્ક ફોર યુ. મેકડોનાલ્ડની ચાઇનીઝ એડવર્ટાઇઝમેન્ટ જોજો, મેકડોનાલ્ડની યુએસએની એડવર્ટાઇઝમેન્ટ જોજો, ડોમિનોઝ પિઝાની ચાઇના માટેની એડવર્ટાઇઝમેન્ટ જોજો, ડોમિનોઝ પિઝાની જાપાન માટેની એડવર્ટાઇઝમેન્ટ જોજો. યુ વિલ રિયલાઇઝ how concentrated or how strong their marketing program and marketing strategy is. બરાબર, આગળ તમને કીધું છે ડાયનેમિક ઇન નેચર. યસ, તમારે જે સિચ્યુએશન પ્રમાણે અને જેવી રીતે એને વાળવો હોય એ રીતે તમે એને વાળી શકો છો. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટની અંદર ડીલ કરતા હતા એન્ડ નાઉ યુ વોન્ટ ટુ ટર્ન યોર પ્રોગ્રામ ટુ સમવેર એલ્સ, સો યુ કેન ડુ ધીસ. તમે બહુ સિમ્પલી એ વસ્તુ જે છે એ કરી શકશો. ફાઇન, તો એ બી એક પર્સપેક્ટિવ છે. અને આટલી મોટી મોટી કંપની જે માર્કેટિંગ કરતી હોય ને એ લોકો તો હાઈલી ડાયનેમિક, બરાબર, કારણ કે દરેક અલગ કન્ટ્રી માટે દરેક અલગ વેથી માર્કેટિંગ પ્રોગ્રામ બનાવવા, દરેક અલગ લોકો માટે અલગ માર્કેટિંગ મિક્સ બનાવવું, બરાબર, દરેક અલગ પબ્લિકને અલગથી ટાર્ગેટ કરવું. સો they are particularly going for highly dynamic programs. એ લોકો ધારે ને ત્યારે એને બદલી શકે એવા પ્રોગ્રામ માટે એ લોકો જાય છે. and let me tell you one thing, they adopt least costed programs. ફાઇન, એવા પ્રોગ્રામને જ એ લોકો અડોપ્ટ કરે છે કે જે બહુ એટલે બહુ ઓછી કોસ્ટમાં થઈ જતા હોય. ફાઇન, આગળ તમને કીધું છે હાઈલી અનસર્ટેન. જેટલો ડાયનેમિક છે એટલો જ અનસર્ટેન છે. ટેકનોલોજીમાં ચેન્જ આવો, એન્વાયરમેન્ટની અંદર ચેન્જ આવો, અનસર્ટેન વેની અંદર ગ્લોબલ વોર્મિંગ થવું, અનસર્ટેન વેની અંદર ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સ ચેન્જ થવા, અચાનકથી જ એક કોરોના જેવી બીમારી આવી છે, અચાનકથી જ યુદ્ધ થવા કે અચાનકથી જ ગ્લેશિયર લેન્ડસ્લાઇડ થવું. ધીઝ આર નોટ ધી એક્સપેક્ટેડ થિંગ્સ. તો અનસર્ટેનિટી તો હોય, સમજી શકાય, બટ ધીઝ આર ધી હાઈલી અનસર્ટેન થિંગ્સ that any marketer, any company is going to face. અને ખાલી કંપની માર્કેટર જ નહીં, ઇન્ડિવિજ્યુઅલ પોતે પણ ફેસ કરે છે.
બરાબર. જ્યારે કોવિડના લીધે લોકડાઉન કરેલું હતું તો નેસેસિટીની તો એટલી એવું કહી શકાય કે એના માટે તો લોકો એટલા દોડતા એ બધી પ્રોડક્ટ લેવા માટે કે એ આપણે પ્રેક્ટિકલી જોયેલું છે અને આપણને ખબર પણ છે. તો અનસર્ટેનિટી અને આ વસ્તુ એવી છે કે હાઈલી અનસર્ટેન છે. એક તમે માર્કેટિંગ પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યો બટ એના માટે બી તમારે માર્ક એ વસ્તુ કરવી પડે કે એ પ્રોગ્રામ મૂક્યા પછી આગળ જતાં તમે કઈ ડિફિકલ્ટી ફેસ કરશો, કેમ કે એ તો ઊભું ઊભું જ છે. બરાબર. લાસ્ટમાં તમને કીધું છે ઇટ ઇઝ રિલેટિવ ઇન નેચર. બરાબર. તમે અલગ અલગ કન્ટ્રીઝ વાઇઝ કે અલગ અલગ સ્ટેટ વાઇઝ ડિમાન્ડનું એનાલિસિસ કરો છો. બરાબર. તો તમને રિયલાઇઝ થાય કે એ રિજિયનની અંદર વસ્તુ વેચવી તમારા માટે કેટલી સરળ છે. બરાબર. બીજી વસ્તુ કે એક તમે વસ્તુ સમજો કે કોઈ પણ એરિયાની અંદર, ખાલી એરિયાની વાત કરું છું, કોઈ સ્ટેટની પણ વાત નથી કરતી, કન્ટ્રીની નહીં અને ઇન્ટરનેશનલ લેવલની વાત નથી કરતી, એક એરિયાની વાત કરું છું સિમ્પલી. હવે ત્યાં રહેતા લોકો કોઈ વસ્તુ પ્રિફર કરતા હોય ને તો તમારા માટે એવા ગ્રુપવાળા એરિયાઝની અંદર વસ્તુ વેચવી બહુ સહેલી થઈ જાય, કારણ કે એના માટે ડિમાન્ડનું પ્રિડિક્શન એટલે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ પણ ઇઝી છે. એના પૂરતો સપ્લાય કરવો પણ તમારા માટે ઇઝી છે અને ત્યાં તમારી પ્રોડક્ટને સેલ કરવી એ તો સૌથી ઇઝીએસ્ટ ટાસ્ક છે. ફાઇન. સો પર્સપેક્ટિવ ઇઝ બેઝિકલી ધેટ, અને એના ઉપર જ આપણે વર્કઆઉટ કરીએ છીએ. બરાબર. આ જ પર્સપેક્ટિવ ઉપર આપણે વર્કઆઉટ કરીએ એઝ અ માર્કેટર, એઝ અ મેન્યુફેક્ચરર. બરાબર. કે એઝ વી કેન સે ધેટ હોલસેલર. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફીચર્સ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી ઇમ્પોર્ટન્સ, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર માર્કેટિંગ એન્વાયરમેન્ટ. કેમ કે દરેક વખતે માર્કેટિંગ એન્વાયરમેન્ટ જે છે અલગ અલગ વેઝની અંદર આપણને અફેક્ટ કરતું હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફીચર્સ. ઇમ્પોર્ટન્સ જે છે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.